મિત્રો, સૂતી વખતે જોવાતા આ 5 સપના કોઈ પણને ન કહેવા જોઈએ. જો આ સપનાની જાણકારી તમે બીજાને આપો છો તો બહુ મુશ્કેલીમાં પડી જશો. આજે આપણે 5 એવા સપનાની વાત કરીશું જે તમે ક્યારેક તો જોયા હશે અને આ સપના તમે અજાણતા કોકની સાથે શેર પણ કર્યા હશે. તો ચાલો જાણીએ આ સપનાઓ વિશે. સપના આવા એક પ્રાકૃતિક વાસ્તવિકતા છે. કોઈ સ્વપ્ન જોયા બાદ તે આપણને યાદ નથી રહેતા અને અમુક સ્વપ્નની બાબત આપણને ઝીણામાં ઝીણી યાદ રહે છે. સપનામાં પહેલું સ્વપ્ન એવું છે જેમાં આપણને નૈસર્ગિક વાતાવરણ જોવા મળે, જેમાં મોટા મોટા પહાડ, નદી, ઝીલ, કુદરતી વાતાવરણ. આવું સપનું જો જોવા મળે તો સમજવું કે તમારા જીવનમાં જલ્દી જ સફળતા મળવાની છે. જેમ કુદરતી વાતાવરણમાં જઈને આપણું મન પ્રસન્ન થાય છે તેમ જીવનમાં પણ પ્રસન્નતા આવવાની છે. આ સપનું જો કોઈની સાથે તમે શેર કરો છો તો તમારું સપનાનું ફળ મળતું નથી. હવે મિત્રો જોઈએ આની સાથે જોડાયેલું બીજું સપનું જે મૃત્યુથી સંકળાયેલું છે. કોઈક વાર આપણને આપણું મૃત્યુ અથવા આપણા કોઈ પ્રિયજનનું મૃત્યુ થયું હોય એવું દેખાય છે. આવું જોઈને આપણું મન ગભરાઈ જાય છે અને આપણું મન વિચલિત થઈ જાય છે. પરંતુ જો આવા સપના આવે તો ગભરાવું ન જોઈએ, કારણ કે આવા સપનાની તમારી પરેશાનીને દૂર કરે છે. આવા સપનાની જાણકારી તમે જો અન્ય વ્યક્તિને જાણ કરો છો તો આ સપનાની થનારી અસર ખતમ થઈ જાય છે. હવે જાણીશું ત્રીજી જાતનું સ્વપ્ન. એમાં આપણે વાત કરીશું કે સર્પ દર્શનની. કોઈક વાર આપણને સપનામાં સાપ દેખાય છે, પરંતુ જો તમને સાપ દેખાય તો ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ સપનામાં સાપનું દેખાવું એ આવનાર સમયમાં તમને વ્યાપારમાં નફો અને આવકમાં બરકત આપવાનો સંકેત દર્શાવે છે. એટલે કે સપનામાં સાપનું દેખાવું એ ધન લાભની નિશાની છે. એટલે જ આ સપનાની જાણકારી પણ અન્ય વ્યક્તિને ન આપવી. આવું જો કરવામાં આવે તો તેનું ફળ મળતું નથી. હવે આપણે જોઈએ ચોથા જાતના સપનાની, જે તમારે કોઈ પણ વ્યક્તિને જણાવવું નહીં. એ છે ભગવાનના દર્શન. કોઈ પણ ભગવાનના દર્શન જો તમારા સપનામાં થાય તો એનો મતલબ એ છે કે જલ્દીથી તમારા જીવનમાં ખુશી અને આનંદ છવાઈ જવાનો છે. સપનામાં ભગવાનના દર્શન કોઈક મોટી સિદ્ધિ પ્રાપ્ત થવાનો ઈશારો આપે છે. એટલે કે આ સપનાની જાણકારી પણ કોઈને ન કહેવી, નહીંતર તમારા બનેલા કામ નિષ્ફળ થઈ જશે. હવે વાત કરીશું 5મા સપનાની, જે છે માછલીથી સંબંધિત. મિત્રો, જો તમે સપનામાં કોઈ પણ પ્રકારની માછલી જોવો છો કે તેને તરતા પાણીમાં જોવો છો અથવા કોઈ પણ વ્યક્તિને માછલી પકડતા જોવો છો તો તેનો મતલબ એમ છે કે અચાનક જ બહુ મોટો ધનલાભ થવાનો છે. આ ધનલાભ તમને આવનાર 1 મહિનામાં જ મળી જાય છે. એટલે આવા પ્રકારના સ્વપ્નની જાણકારી પણ કોઈને ન કહેવી. તો આજના વિડીયોમાં બસ આટલું જ. અન્ય માહિતીસભર વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.